વિદ્યાર્થી મિત્રો, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં આજનો આપણો ટોપિક છે જનીનિક અનિયમિતતાઓ. આપણે લાસ્ટ વિડીયોમાં વિકૃતિ જોઈ હતી. વિકૃતિ બે પ્રકારની આવે, એક રંગસૂત્ર આધારિત અને જનીનોને આધારિત. બરાબર, તો એ મુદ્દાને આપણે અલગ રીતે હવે જોઈશું, જેમાં પહેલો મુદ્દો છે જનીનિક અનિયમિતતાઓ. આ જનીનિક અનિયમિતતાઓમાં આપણે આ પ્રકરણની અંદર એક પહેલો મુદ્દો જોવાના છે, એ છે વંશાવલી પૃથક્કરણ, અને બીજો મુદ્દો છે મેન્ડેલિયન અનિયમિતતાઓ, જેની અંદર ઘણા રોગો વિશે આપણે અભ્યાસ કરીશું. તો જનીનિક અનિયમિતતાઓમાં આપણે આ પ્રકરણની અંદર બે મુખ્ય બાબતનો અભ્યાસ કરવાના છે. એક છે વંશાવલી પૃથક્કરણ, ઓકે, અને બીજો મુદ્દો જે અભ્યાસ કરવાના છે એ છે મેન્ડેલિયન અનિયમિતતાઓ. હવે આ મેન્ડેલિયન અનિયમિતતાઓની અંદર આપણે વિવિધ રોગો વિશે અભ્યાસ કરીશું કે જે જનીનને આધારિત છે. હાલમાં આજનો જે આપણો ટોપિક છે એ છે વંશાવલી પૃથક્કરણ. તો એ શું છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો વંશાવલી પૃથક્કરણને જો આપણે ટૂંકમાં મારે સમજાવવું હોય તો માનવ કુટુંબોની અંદર અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને આપણે વંશાવલી પૃથક્કરણ તરીકે ઓળખીશું. ઓકે, માનવ કુટુંબ, કોઈ એક માનવનું કુટુંબ છે, કોઈ એક કુટુંબ છે એમ સમજો, માનવ કુટુંબ છે. ઓકે, આ માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક જ લક્ષણ ઉપર ચોક્કસ ધ્યાન રાખવાની જે બાબત છે એને આપણે વંશાવલી પૃથક્કરણ કહીશું. માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી, એટલે કે દર વર્ષે દર પેઢીએ કોઈ એક લક્ષણની નોંધ રાખવી. હવે આ વંશાવલી પૃથક્કરણની જરૂર કેમ પડી? પહેલાં તો કે મેન્ડલે જે કંઈ પણ પ્રયોગ કર્યા હતા એ વટાણાના છોડ ઉપર પ્રયોગ કર્યા હતા. હવે વટાણાના છોડ ઉપર પ્રયોગ કર્યા અને એ પ્રયોગો શું બીજા સજીવોની સાથે જો એની તુલના કરવામાં આવે તો શું એ મનુષ્ય માટે પણ એ જ રીતે કાર્ય કરે છે જે રીતે વટાણાના છોડ ઉપર પ્રયોગ કરીને એણે સમજાવ્યું? શું એવા જ તુલનાત્મક સંકરણ દ્વારા શું મનુષ્યમાં પણ એ સંભવ છે? તો કે ના, નથી. વટાણાના છોડમાં જે કંઈ પણ રિઝલ્ટ મળ્યા હતા એ મનુષ્યની અંદર સંભવ નથી. એટલે એક વિકલ્પ રહી જાય છે આપણી પાસે કે મનુષ્યના માટે કોઈક આનુવંશિકતા જે એક પેઢી દર પેઢી આવે છે, બરાબર, એવા વિશિષ્ટ લક્ષણની આનુવંશિકતાના સંદર્ભમાં વંશનો ઇતિહાસનો અભ્યાસ કરવો જરૂરી છે. એટલે વંશાવલી પૃથક્કરણ એટલે આપણે એમ કહીએ કે એક પ્રકારના વંશના ઇતિહાસનો અભ્યાસ. ઓકે, વંશના ઇતિહાસનો અભ્યાસ એટલે કે ધારો કે કોઈક વ્યક્તિ હાલમાં કોઈક રોગથી પીડાય છે અને એ રોગ જો જનીનિક હોય, કોઈક રોગ હોય, ધારો કે એ રોગ જનીનિક હોય, તો શું એ એના પિતાને હતો? શું એની માતાને હતો? કે પછી એના દાદાને હતો? કે એની કોઈક કે એની દાદીને હતો? કે પછી એના નાના કે નાની, મીન્સ કે એના પિતાના પરિવારમાંથી કોઈને હતો? કે પછી એની માતાના પરિવારમાંથી કોઈને હતો? આવા જે પણ ડેટા, જે કંઈ પણ માહિતી કલેક્ટ કરવાની બાબત આવે એને વંશાવલી પૃથક્કરણ કહેવામાં આવે. એટલે કે કોઈક વંશની અંદર, કોઈક પરિવારમાં, એના વંશમાં કોઈક રોગ જે જનીનિક છે અને એના લક્ષણ જો આવનારી પેઢીમાં જો એ ઉતરી આવે, બરાબર, ધારો કે કોઈક વ્યક્તિને કંઈક રોગ થયો છે જનીનિક, હવે એ એના સંતાનમાં નથી પણ એના સંતાનમાં, એટલે કે કોઈક દાદા છે, ધારો કે એણે એક પુત્રને જન્મ આપ્યો, એ પુત્રએ એના પુત્રને જન્મ આપ્યો, એ પુત્રએ એના પુત્રને જન્મ આપ્યો. તો ધારો કે દાદાના પુત્રના પુત્રને, એટલે કે દાદાના પુત્રને અને એના પુત્રને કોઈ લક્ષણ નથી. આપણે ઉદાહરણ જોઈએ. ધારો કે પહેલી પેઢી છે, પેઢી 1. ઓકે, અહીંયા ધારો કે દાદા છે. ઓકે, એણે પિતાને જન્મ આપ્યો, એટલે કે એના પુત્રને. એ પિતાએ પુત્રને જન્મ આપ્યો.
એ પુત્રએ એના પુત્રને જન્મ આપ્યો. હવે ધારો કે દાદામાં કોઈ લક્ષણ, કોઈ જનીનિક ખામી છે, એ એના પિતામાં નથી આવી, એના પુત્રમાં નથી આવી, પણ એના પુત્રમાં જો એ દેખાઈ આવે તો આપણે એમ કહીએ કે દાદામાંથી કોઈક લક્ષણ એ એના પિતા દ્વારા, એના પુત્ર દ્વારા, એના પુત્રમાં એ અભિવ્યક્ત થયો, એટલે કે એના પુત્રમાં એ દેખાયો. આ પિતા અને પુત્રમાં એ લક્ષણ નથી દેખાયો, પણ ડાયરેક્ટ એ પુત્રમાં દેખાયો. તો જ્યારે આ પ્રકારની ખામી પુત્રમાં, એટલે કે ચોથી પેઢીમાં દેખાય, આ પહેલી પેઢી, આ બીજી, ત્રીજી અને ચોથી પેઢી, તો ત્યારે આ પુત્રમાં એ લક્ષણ ક્યાંથી આવ્યો? તો એનો અભ્યાસ કરવા માટેની જે પૃથક્કરણ જે છે એને આપણે વંશાવલી પૃથક્કરણ તરીકે ઓળખીશું. અને વંશાવલી પૃથક્કરણને દર્શાવવા માટે વંશ વૃક્ષ તૈયાર કરવામાં આવે છે. વંશાવલી પૃથક્કરણને દર્શાવવા માટે, એટલે કે આપણે લખી શકીએ કે વંશાવળી પૃથક્કરણમાં વંશ વૃક્ષ તૈયાર કરવામાં આવે છે, તૈયાર કરાય છે. આ વંશ વૃક્ષ શું છે હું તમને બતાવું. કરાય છે, બરાબર. અને જે લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરાય છે, જેમાં કોઈ એક લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ થાય છે. ઓકે, હવે હું તમને એક ફોટોગ્રાફ બતાવું, એને વંશાવલી પૃથક્કરણ જે કહેવામાં આવે છે. ઓકે, કે કેવી રીતે હું જે તમને વાત કરું છું એ કેવી રીતે દેખાય. જુઓ, તમને અહીં એક ફોટોગ્રાફ દેખાય છે, આ એક, આ બીજો. તો એમાં તમે જુઓ, આ ગોળ આપ્યું છે, ચોરસ આપ્યું છે, પછી ગોળ આખું ભરેલું છે, ચોરસમાં કોઈ રંગ નથી કર્યો, પછી આ જે નીચે પણ બીજા ગોળ અને ચોરસ આપેલા છે, એ શું છે? તો આ વંશાવલી પૃથક્કરણ છે. સમજો, આ બધા એના ચિહ્નો છે, આ બધા એના ચિહ્નો છે, સંકેતો છે. ગોળ ચિહ્ન એ માદા માટે છે, ચોરસ ચિહ્ન એ નર માટે છે, એટલે કે નર અને માદા વચ્ચે પ્રજનન થયું અને એમના દ્વારા 1, 2, 3 અને 4 બાળકોનો જન્મ થયો, જેમાં 2 નર છે અને 2 માદા છે. પછી આ માદાએ આ નર સાથે લગ્ન કર્યા. પણ અહીંયા જે ગોળ રંગની અંદર રંગ કરેલો છે, આ ચોરસમાં રંગ છે, એ રંગ શું છે? તો સૌથી પહેલાં, એટલે આ જે આખી આકૃતિ છે અને આપણે વંશાવલી પૃથક્કરણ તરીકે ઓળખીશું. હવે આ ગોળ, ચોરસ, આ ગોળમાં જુઓ રંગ કરેલા છે, એ રંગ બતાવે છે કે એ વ્યક્તિને કોઈક રોગ થયો છે, કોઈ એક રોગનું લક્ષણ છે. ઓકે, પહેલાં આપણે સૌથી પહેલાં આ જે ચિહ્નો છે, ચિહ્નો શું સમજાવે છે એ પહેલાં આપણે સમજી લઈએ, ત્યાર પછી ફરીથી પાછા આના ઉપર આપણે આવીશું. તો વંશાવલી પૃથક્કરણની આપણે વાત કરીએ તો એ ખાસ પ્રકારના રોગોની તપાસ કરવા માટે, એટલે કે વિશેષ લક્ષણો પેઢી દર પેઢી ઉતરી આવે છે, તો એના અભ્યાસ માટે, એટલે આના દ્વારા આપણે એમ કહી શકીએ કે ચોક્કસ રોગની તપાસ પણ રોગના તપાસ માટે જ છે. રોગની તપાસ કરવા માટે ઉપયોગી આ વંશાવલી પૃથક્કરણ. ઓકે, અને એના કેટલાક મહત્ત્વના સંકેતો છે, તો એ સંકેતો વિશે આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલાં ચાલો, સંકેતો અથવા એને ચિહ્નો તરીકે પણ ઓળખે, તમે એને ચિહ્નો પણ તમે કહી શકશો. હવે એ હું તમને ડ્રો કરીને બતાવું. ધારો કે વંશાવલી પૃથક્કરણના નકશાની અંદર જો ગોળ હશે તો એ ગોળ માદા સૂચવશે. ઓકે, ત્યાર પછી ચોરસ એ નર સૂચવે છે, બરાબર. હવે આ ગોળની અંદર જો કલર કરેલો હશે, ધારો કે ગોળ છે, આ ચોરસ છે, અને એની અંદર જો કોઈ કલર કરેલો હશે અથવા આખું ફિલ્ડ હશે, ભરેલું હશે, એમ આ રીતે કોઈ પણ કલરથી આ રીતે ફિલ્ડ હશે, આખું ચોરસ કે આખું ગોળ ભરેલું હોય, તો શું સમજવું? તો આપણે સમજવું કે આ વ્યક્તિ, આ માદા અસરગ્રસ્ત છે, અસરગ્રસ્ત એટલે કે એને કોઈક રોગની અસર થયેલી છે, એ માટે આ ચિહ્નો સૂચવે છે.
આમાં પણ નર અસરગ્રસ્ત છે. ઓકે, ચાલો. ત્યાર પછી બીજો એક ચિહ્ન પણ આવે છે, આ પ્રકારનું ચિહ્ન. તો આ એકચ્યુઅલી નર પણ નથી અને માદા પણ નથી, એટલે આપણે એમ કહી શકીએ કે લિંગનો ઉલ્લેખ નથી. લિંગનો ઉલ્લેખ નથી. ઓકે, અને એમાં પણ જો કલર કરેલો હોય બોક્સમાં તો શું સમજવું? બરાબર, એ પણ અસરગ્રસ્ત છે. ઓકે, સમજ્યા? એ પણ શું છે? અસરગ્રસ્ત. એટલે એવા વ્યક્તિઓ કે જેનો લિંગ આપણે નક્કી ન કરી શકીએ કે નર છે કે માદા, ત્યારે આ પ્રકારનું ચિહ્નનો ઉપયોગ થાય છે વંશાવલી નકશાની અંદર, વંશાવળી પૃથક્કરણની અંદર. ઓકે, ચાલો. ત્યાર પછી જો અડધામાં ગોળ હોય, અડધામાં રંગ કરેલો હોય, જેમ કે આ એક માદા છે, આ એક નર છે, પણ એમાં અડધા ભાગમાં રંગ કરેલો છે ને અડધા ભાગમાં રંગ કર્યો નથી, આવું પણ ચિહ્ન આવે. રાઈટ? તો અડધા ભાગમાં રંગ કર્યો હોય તો આપણે એમ કહી શકીએ કે આ બંનેને આપણે વિષમયુગ્મી વાહક તરીકે ઓળખીશું. વિષમયુગ્મી વાહક એટલે એમાં એક પ્રભાવી જનીન હશે, એટલે આ વ્યક્તિઓ રોગનું વહન કરે છે એવું કહેવાય. પણ એ મોટે ભાગે દૈહિક જનીનો માટે જ હશે, જે શરીરના અંગોનું નિર્માણ કરે એવા દૈહિક જનીનો માટે આ પ્રકારના સંકેતો વપરાય છે, જેમાં એક જનીન પ્રભાવી હશે, એક જનીન પ્રચ્છન્ન હશે. ઓકે, એટલે આ વાહકનું સિમ્બોલ રજૂ કરે છે, રોગોનું વહન કરવાવાળા. ઓકે, ત્યાર પછી એક આવું પણ ચિહ્ન આવે, ગોળની અંદર ટપકું. તો આ ગોળની અંદર ટપકું શું બતાવે છે? આ માદા વાહક છે. સમજો, આ પણ માદા વાહક છે, આ પણ માદા વાહક છે, પણ જે રોગમાં મેલ વાહક હોતા નથી, ફક્ત માદા જ વાહક હોય, ફક્ત માદા જ વાહક હોય, આપણે લખીએ ફક્ત માદા. એવા રોગ હોય કે જેમાં ફક્ત માદા જ વહન કરી શકે, નરમાં વહન થતું જ નથી, તો ત્યારે આ પ્રકારનું ચિહ્ન વપરાય છે. આ પણ વાહકનું ચિહ્ન બતાવે છે. ચાલો, ત્યાર પછીના બીજા ચિહ્નની વાત કરીએ આપણે. આ પ્રકારનું ચિહ્ન હોય, નર, પછી આડી લીટી હોય અને એની સાથે ગોળ જોડેલું હોય. તો આને શું સમજવું? તો મૈથુન એવું સમજવું. મૈથુન એટલે કે લગ્ન કરે છે અને પ્રજનન ક્રિયા કરે છે. ઓકે, આપણે એમ લખી શકીએ પ્રજનન. એટલે આપણે એમ ઉપર જે આપણે આકૃતિ જોઈએ પહેલાં એમાં આ જ પ્રકારનું હતું, તો એ બતાવે છે કે આ બંને વચ્ચે પ્રજનન થયું છે. હવે જો એમના વચ્ચે જો બે લાઈન હોય, આ એક લાઈન છે અને જો આવી રીતે બે લાઈન હશે તો આ પણ પ્રજનન જ બતાવે છે, પણ આ પ્રજનન મૈથુન જ છે, પણ નજીકના નજીકના સંબંધી એટલે ધારો કે કોઈ વ્યક્તિ એક જ પરિવારના હોય, એટલે એક જ પરિવારમાં મીન્સ કે ખૂબ જ નજીકના સંબંધી હોય અને એ બે વચ્ચે જો પ્રેમ થઈ જાય અને એ બે વચ્ચે જો લગ્ન કરીને પછી બાળકો ઉત્પન્ન કરે તો ત્યારે આ પ્રકારના બે લાઈનનો ઉપયોગ થતો હોય છે. એ બતાવે છે કે નજીકના સંબંધીઓએ લગ્ન કર્યા છે. ઓકે, આ વ્યક્તિ બતાવે છે કે આ બંને અલગ જ કુળમાંથી, અલગ જ નર અને માદા અલગ જ છે, એકબીજાને ઓળખતા પણ નથી અને નજીક કોઈ સંબંધ પણ નથી એમની વચ્ચે, અને પછી એઓ દ્વારા પ્રજનન કરવામાં આવ્યું એ સૂચવે છે. ઓકે, ત્યાર પછી આ એક સિમ્બોલ આ પ્રકારનું, તો આ બતાવે છે બીજી પેઢી. બીજી પેઢી એટલે કેવી રીતે? તો અહીંયા કંઈ ગોળ હોય, અહીંયા ચોરસ હોય અને અહીંયા ધારો કે ગોળ હોય, તો શું સમજવું કે નર અને માદા વચ્ચે પ્રજનન કરીને માદા અને નર વચ્ચે પ્રજનન કરીને માદાનો જન્મ થયો. એટલે આવું જ્યારે ટી જેવું સિમ્બોલ આવે ત્યારે સમજવું કે એ બે વચ્ચે પ્રજનન થઈને બીજી પેઢી ઉત્પન્ન થઈ છે. જો બે બાળકનો જન્મ કરાવે તો પછી તે રીતે લખવું પડે. હવે બીજું એક સિમ્બોલ છે, જુઓ, માદા, આ ચોરસમાં નર અને આ પ્રકારે આ એક છે,
જો આ પ્રકારે જન્મ લે, આ પ્રકારે જો સિમ્બોલ હોય તો શું સમજવું? તો આને આપણે કહીશું ટ્વિન્સ, એટલે કે જોડિયા બાળકો જે ઉત્પન્ન કરે છે, ટ્વિન્સ. ઓકે, તો આ ટ્વિન્સ માટે શબ્દ આ માટે વપરાય છે, આ સિમ્બોલ ટ્વિન્સ છે. અને ટ્વિન્સમાં જુઓ બે બાળકો ઉત્પન્ન થયા એક સાથે, એક છે માદા અને બીજો છે નર. એટલે આપણે એમ કહી શકીએ બે અલગ ભ્રૂણ જે ટ્વિન્સ છે. ઓકે, બે અલગ ભ્રૂણ દ્વારા બે અલગ સંતાનો ઉત્પન્ન થયા. જો આ પ્રકારનું સિમ્બોલ હોય તો આને કહીશું આપણે બે અલગ ભ્રૂણ તો છે, પણ જો એ બે વચ્ચે બીજી એક લીટી પણ જોડેલી હોય તો આ પણ ટ્વિન્સ જ છે, પણ એક જ ભ્રૂણમાંથી જન્મ્યા છે, એક જ ભ્રૂણ દ્વારા, એક જ ભ્રૂણ છે અને એમાંથી આ, એટલે મોનોઝાયગોટિક ટ્વિન્સ આને કહેવામાં આવે અને ડાયઝાયગોટિક ટ્વિન્સ કહેવામાં આવે. ઓકે, ત્યાર પછી જો ચોરસ છે, આમાં ગોળ પણ હોઈ શકે, અને જેમ બોક્સમાં આપેલું હોય અથવા ગોળ હોય અને બોક્સ આપેલું હોય, તો એવું સમજવું કે આ એડોપ્ટેડ ચાઇલ્ડ છે. એડોપ્ટેડ એટલે દત્તક લીધેલું. દત્તક એટલે કે આપણે જે અનાથ આશ્રમ હોય ને ત્યાંથી કોઈક બાળકો લઈને આવે, પોતે એમના ઘરે સંતાનો ન હોય, બાળકો ન થતા હોય, અને એ જ્યારે કોઈક રીઝનથી અનાથ આશ્રમમાંથી કોઈક બાળકને દત્તક લે છે, તો ત્યારે એમના પરિવારમાંનો જ આ સભ્ય કહેવાય, પણ એને આ રીતે બોક્સમાં દર્શાવવામાં આવે. જો મેલ હશે તો આ રીતે અને ફિમેલ હશે તો આ રીતે. અને જો એમાં ક્રોસ કર્યું હોય આ રીતે, તો આપણે એવું સમજવું કે મૃત્યુ થયું છે. ઓકે, ત્યાર પછી આ ટેક્સ્ટબુકમાં એક બીજું પણ ચિહ્ન આપેલું છે. ટેક્સ્ટબુકમાં આ પ્રકારે એક ચિહ્ન આપેલું છે, એમાં 5 લખેલું છે. તો એ શું બતાવે છે કે 5 પ્રભાવહીન સંતતિ, એટલે કે 5 બાળકો ઉત્પન્ન થયા, સામાન્ય સંતતિ, એટલે કે પ્રભાવ, એને કોઈ પણ પ્રકારનો બાળકને પ્રભાવ. ચિહ્ન એવું બતાવે છે કે લિંગનો નિશ્ચય નથી, બરાબર, એની વાત નથી કરવાની. આ શું બતાવે છે? 5 એમ બતાવ્યું હોય તો તે બતાવે કે 5 સામાન્ય સંતતિ છે એવું બતાવશે. તો આ અલગ અલગ ચિહ્નો છે જેના દ્વારા વંશાવલી નકશો તૈયાર કરવામાં આવે છે. હવે સમજો, આ જે ચિહ્નો છે એની મદદથી આપણે ફક્ત પેઢી દર પેઢી કોનામાં એ પર્ટિક્યુલર રોગ હતો, બરાબર, અને એ કેવી રીતે પેઢી દર પેઢી ઉતરે છે, અથવા એ રોગ કોનામાં ઉતર્યો છે, અને એના અભ્યાસ માટે જ આ વંશાવલી નકશો તૈયાર કરવામાં આવે છે. આપણા જે મુદ્દાઓ છે અમુક, એ તો એ જ રહેવાના છે કે ડીએનએ છે, એ ડીએનએ પર એક અથવા બીજા જનીન દ્વારા નિયંત્રણ થાય છે. ઓકે, એટલે કે રંગસૂત્રમાં જે ડીએનએ આવેલા હોય એના પર જનીનોનું નિયંત્રણ થતું હોય છે, એટલે કે ડીએનએ જ છે જે, આને આપણે બીજી રીતે કહી શકીએ કે ડીએનએ આનુવંશિક માહિતીનું વાહક છે. ઓકે, આ ફક્ત નકશો તૈયાર કરવા માટે, સમજણ માટે છે. ઓકે, જે તે લક્ષણો કે રોગ તો ડીએનએ દ્વારા જ વહન પામવાના છે. એક પેઢીથી બીજા પેઢીમાં ડીએનએ દ્વારા જ એનું વહન થવાનું છે. અને ડીએનએમાં કંઈક ખામી આવે અથવા ડીએનએમાં એક પેઢીમાંથી બીજી પેઢીમાં જ્યારે એનું વહન થતું હોય લક્ષણોનું, ત્યારે જો ખામી આવે તો એને આપણે વિકૃતિ તરીકે ઓળખીએ છીએ, આપણને ખબર છે. ઓકે, એટલે આ જે વિકૃતિ છે આ જનીનિક અનિયમિતતાઓ છે. જનીનમાં કોઈ પર્ટિક્યુલર જનીનની અંદર કંઈક ખામી સર્જાય અને એને પરિણામે આ પ્રકારના લક્ષણો પેઢી દર પેઢી કેવી રીતે ઉતરી આવે છે, તો એના વિશેની માહિતી આપતું આ સંકેત છે અને આ વંશાવલી પૃથક્કરણ છે. તો હવે તમને આ
આના ઉપરથી ખબર પડી હશે કે અસરગ્રસ્ત માદા કોઈ એક નર સાથે લગ્ન કરે છે અને એના વચ્ચે પ્રજનન થઈને 4 સંતાનો ઉત્પન્ન થાય છે, જેમાંથી એક ફિમેલ એ રોગગ્રસ્ત છે, એક મેલ રોગગ્રસ્ત છે, આ સ્વસ્થ બાળક. હવે આ સ્વસ્થ બાળક નર કોઈ સ્વસ્થ ફિમેલ સાથે લગ્ન કરે તો એનાથી 3 બાળકો જન્મ્યા. એમાંના 2 ફિમેલ છે, 1 નર છે, પણ 3 સ્વસ્થ છે, કારણ કે માતા પિતા સ્વસ્થ છે. રાઈટ. ચાલો, હવે આ અસરગ્રસ્ત માદા છે, જે અસરગ્રસ્ત એની માતામાંથી જન્મ લીધી છે. આ દીકરી બીજા કોઈક પુરુષ સાથે લગ્ન કરે, આ બહારનો કોઈ પુરુષ છે, એ અસરગ્રસ્ત નથી, પણ એ જ્યારે બાળકનો જન્મ કરાવે ત્યારે 3 બાળકો ઉત્પન્ન થાય છે, જેમાંથી 2 નર હોય છે અને 1 માદા હોય છે, અને માદા જ આમાં અસરગ્રસ્ત બની છે. આ વંશાવલી પૃથ્થકરણ રીતે આપણે સમજી શકીએ. તો આના પછી આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓ કે જે આના ઉપર જ આધારિત છે, વંશાવલી નકશાનો જ ઉપયોગ કરીને આપણે એના વિશે અભ્યાસ કરીશું, જે આપણે આના પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.